સત્સંગમાં સદાય સુખિયા રહેવાનો ઉપાય અને સત્સંગમાંથી ઉઠ્યા પછી પણ નિરંતર સુખિયા રહેવાનો ઉપાય સુખની મહાચાવી નિરંતર આનંદ વર્તે, નિરંતર કેફ વર્તે, નિરંતર પ્રાપ્તિના મળેલી પ્રાપ્તિના આનંદમાં ગરકાવ રહેવાય. ગમે તેવા દેશ કાળ ક્રિયા અને સંગનો યોગ થાય છતાં પણ લેવાવાય નહીં. ચડતી ને પડતીમાં જે આપણે કાયમ માટે અટવાયા કરીએ છીએ તે જ એના મંદી જીવનમાં ક્ષણે ક્ષણે આવે એ ન આવે અને નિરંતર એક સરખો એક ધારો આનંદ વર્તે એના ઉપાયની વાત ચાલી રહી છે આપણી પૂનમની સિરીઝમાં. એના બે જ ઉપાય છે, બે જ કારણ છે મુક્તો સદૈવ આનંદમાં કેમ રહેવાય. નહીતર જો આ ઉપાય હાથમાં ન આવે તો કરોડોની સંપત્તિ હોવા છતાં જેમ ભિખારીપણું ન ટળે એમ આવો દિવ્ય યોગ મળ્યો હોવા છતાં સુનકાર અવસ્થા ન મટે અને પરિણામે જીવની સુનકાર અવસ્થા એટલે જ અભાવ, અવગુણ, અમહિમા, ઉદ્વેગ, કામ, ક્રોધાદિક શત્રુઓનું આગમન અને એટલે જ એમની સ્થિરતા. અંત શત્રુઓ પીડે છે. આવા સર્વોપરી યોગમાં આવ્યા પછી પણ વાસના નડે છે, અંતઃશત્રુ પીડે છે, દેહાભિમાન નડે છે, માન ઈર્ષ્યાદિક આપણા સ્વભાવો છૂટી શકતા નથી અને બધાનું કારણ આપણા હાથમાં માસ્ટર કી નથી આવી. અને એવી માસ્ટર કી કઈ છે તો મુક્તો બે વિચાર નિરંતર રહેવા જોઈએ. એક મહિમાનો વિચાર અને બીજો રાજીપાનો વિચાર. આ બે વિચાર જેના હૈયામાં નિરંતર વર્તે મુક્તો એના માટે ભય અને અસલામતી ક્યારેય નથી. ટોટલી સેફ છે, નિર્ભય છે. નિરંતર બે વિચારનો વિચાર કર્યા કરો. एक महात्म्य विचार, मुझे कौन मिला है, मुझे कैसा किया है, मैं कौन हूं. मुक्तो આપણે કોણ છીએ, કેવો યોગ મળ્યો છે એ મહાત્મ્યનો વિચાર. અને બીજો કયો એમના રાજીપાનો વિચાર. મુક્તો સત્સંગ તરફ જરા નજર કરીએ, ભૂતકાળ તરફ નજર કરીએ, વર્તમાન તરફ નજર કરીએ. આવા યોગમાં આવ્યા પછી પણ ક્યાંક એટેક આવી ગયા છે સત્સંગમાં અને એનું કારણ અગાઉ કહ્યું છે તેમ શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન અને શ્વાસોશ્વાસ આ બંને ક્રિયા એવી ક્રિયા છે કે જે ક્યારેય નોન સ્ટોપ ન થાય. અરે સ્ટોપ ન થાય, નિરંતર નોન સ્ટોપ વર્તે, નો બ્રેક. એ ક્યારેય બ્રેક ન થાય. બ્રેક તો ન થાય, ડિસ્ટર્બ ન થાય, અને ડિસ્ટર્બ થાય એટલે પ્રોબ્લેમ પ્રોબ્લેમ પ્રોબ્લેમ. એટેકનું કારણ શું છે? બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થયું. જાગ્રતમાં, ઊંઘમાં, સ્વપ્નમાં મુક્તો
મંદિરમાં કે બહાર, ઓફિસ ઉપર હોય કે ધંધા ઉપર હોય, આ બંને ક્રિયા નિરંતર થવી જોઈએ. કોને કોને? જનરલ પબ્લિકને પણ ખરી, સંતોને પણ ખરી, અને અવરભાવમાં દિવ્ય પુરુષ, મોટા પુરુષ દર્શન દેતા હોય કે સ્વયં ભગવાન દર્શન દેતા હોય તો પણ અવરભાવમાં છે. એટલે આ બંને ક્રિયા નોન સ્ટોપ હોય, એમાં બિલકુલ ડિસ્ટર્બન્સ ન ચાલે. બસ એક્ઝેક્ટલી શરીર રચના જેમ પ્રભુએ કરી છે, એમાં સત્સંગની રચના પણ એવી જ છે. સત્સંગની અંદર પણ જ્યાં મહાત્મ્યનો વિચાર ખંડિત થયો અથવા તો રાજીપાનો વિચાર ખંડિત થયો, એટલે સમજો જરૂર ડિસ્ટર્બન્સ ઊભું થવાનું. મુક્તો અશુભ સંકેત છે, બેડ સિમ્ટમ્સ. મુક્તો બહુ ખરાબ લક્ષણો કહેવાય, એ અશુભ સંકેત છે. નિરંતર મહાત્મ્યના વિચાર મારો. મહિમા છે, આપણને બધા અહીં બેઠા છીએ, આપણને મહિમા તો છે, પરંતુ મહિમાનો નિરંતર વિચાર એ જરૂરી છે. રાજીપાનો નિરંતર વિચાર એ જરૂરી છે. રાજીપાનો આધાર મહિમા ઉપર છે. જેટલો મહિમા સમજાય એટલું જ રાજી કર્યાનો આગ્રહ જાગે. મુક્તો બેઝ મહાત્મય છે. વચનામૃતનું પઠન કરો. મુક્તો કોઈ પણ ગ્રંથ, એમાં પ્રસંતોના પ્રશ્નો જુઓ. શ્રીજી મહારાજને પૂછેલા કોઈ પણ પ્રશ્નના ઉત્તરમાં મહાત્મય ફરજિયાત હોય છે. મુક્તો દરેક જવાબમાં મહિમા, મહાત્મયનું સંમિશ્રણ હોય જ. જેમ ઔષધિની અંદર કહેવાય છે કે ધન્વંતરીનો રાજા એટલે હરડે. આયુર્વેદની અંદર કોઈ પણ દવા આવતી હોય તો એમાં હરડેનું સંમિશ્રણ વધતા યા ઓછા પ્રમાણમાં લગભગ 99% હોય ને હોય જ. મુક્તો એક્ઝેક્ટલી અહીંયા એવું છે. મહિમા, આ સત્સંગ આખો ઉભો છે મહિમાના આધાર ઉપર. મુક્તો શ્રીજી મહારાજે મહાત્મય એક એક વાતમાં મહિમા કયો છે કે મહાત્મય હશે. પ્રથમનું 24મું વચનામૃત શ્રીજી મહારાજે એટલે સુધી શબ્દ વાપર્યો કે સમાગમે કરીને, સત્સંગે કરીને, જોગે કરીને મહાત્મય રૂપી લીંબુ ચૂસ્યા હોય તો એની ઇન્દ્રિયો અંતકરણ રૂપી દાઢ્યો અંબાઈ જાય છે, અને પછી એ વિષય ભોગવવાને પણ સમર્થ કે સક્ષમ રહી શકતો નથી. જેમ એક લીંબુ કરતા ઝાઝા લીંબુ ચૂસ્યા હોય તો દાંત અંબાઈ જાય, ખટાઈ ચડી જાય, અને જેના દાંત કે દાઢો અંબાઈ ગઈ હોય પછી એ મહારાજ એમ કહે છે કે શેકેલા ચણ્યા તો ન ચાવી શકે, પણ રાંધેલો ભાત પણ ન ચાવી શકે, કારણ કે એની દાઢો અંબાઈ ગઈ છે. એ મહારાજ કે આ સત્સંગની અંદર પણ મહાત્મય રૂપી ખટાઈએ કરીને ઇન્દ્રિયો અંતકરણ રૂપી દાઢોને અંબાઈ દેવી, અને જેની ઇન્દ્રિયો અંતકરણની દાઢો અંબાઈ જાય એટલે ગમે તેવો વિષયનો યોગ થાય, ગમે તેવા દેશકાળનો યોગ થાય, ગમે તેવો સંગનો યોગ થાય, એ ક્યારે લેવાય નહીં. મુક્તો શ્રીજી મહારાજ એથી આગળ એક સ્ટેપ મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ વાપરે છે. મહારાજ કે આવો મહાત્મય જેને સમજાણું હોય એને કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જાય છે. શ્રીજી મહારાજે જજમેન્ટ આપ્યું છે
ઉપાય નથી બતાવ્યો, જજમેન્ટ આપી દીધું છે કે એના ગમે તેવા કામ ક્રોધાદિક શત્રુ હોય, પણ જેના હૈયામાં આવું મહાત્મય અને મહાત્મયનો વિચાર હોય એને કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જાય છે. શ્રીજી મહારાજનું જજમેન્ટ છે. મુક્તો પ્રશ્ન આપણો એ છે કે મહિમા કેવો સમજવો, કોનો સમજવો પહેલા, અને કેવો સમજવો, કેવી રીતે વિચાર કર્યા કરવો. 3 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન આપણો એ છે મહાત્મય કોનું સમજવું. મુક્તો પછી બીજો પ્રશ્ન છે મહાત્મય કેવું સમજવું. ત્રીજો પ્રશ્ન છે મહાત્મયનો નિરંતર વિચાર કેવી રીતે કરવો. મુક્તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ છીએ. 1 મહાત્મય કોનું સમજવું. મુક્ત પહેલું મહાત્મય, એની પહેલાનો એક પૂર્વ પ્રશ્ન સમજવો જરૂરી છે કે મહાત્મય એટલે શું, મહિમા એટલે શું, મહાત્મય કોને કહેવાય. મુક્તો સીધી સાદી ભાષામાં જેમ એક પેન છે, વ્યવહારિક શબ્દમાં આની કિંમત કહેવાય, વેલ્યુ, કે પેનની કિંમત કેટલી, તો કહેવાય કે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા. જેટલી કિંમત વધુ સમજાય એટલું એનું જતન વિશેષ થાય. 2 રૂપિયાની પેન હોય તો તમને એમ થાય કે મોય ખોવાઈ જાય તો વાંધો નહીં, 2 રૂપિયાની જ છે ને. પરંતુ જો એમ સમજાય કે નહીં આ 50 રૂપિયાની છે તો એનું જતન વિશેષ થાય. જો એની કિંમત 500 રૂપિયાની સમજાય તો એનું જતન એથી વિશેષ થાય. બરાબર છે મુક્તો. અને એટલે જ અનેક વખત કહ્યું છે કે તમારા ઘરમાં લગ્ન પ્રસંગે વાપરવા માટે અથવા તો ક્યાંક બહાર જાઓ ત્યારે વાપરવા માટે ડિસ્પોઝેબલ ડીશ લાવતા હોય. હવે તો ઇન્ડિયામાં ડિસ્પોઝેબલ આવી ગઈ છે. તો ડિસ્પોઝેબલ ડીશને તમે ક્યાં મૂકો? તિજોરીમાં? ના, માળિયામાં. બરાબર છે. પરંતુ સ્ટીલની ડીશને ક્યાં મૂકો? ખાનામાં, કબાટમાં. બરાબર છે. અને ચાંદીની એકાદ ડીશ હોય તો ક્યાં મૂકો? એને તિજોરીમાં અથવા તો સેફ જગ્યાએ. અને સોનાની નાનકડી ડીશ હોય તો ક્યાં મૂકો? લોકરમાં. મુક્તો ડીશ વસ્તુ એકની એક છે અને છતાંય મુક્તો સાચવણી અલગ અલગ છે, એનું જતન અલગ અલગ કરો છો. કેમ? એની કિંમતના પ્રમાણમાં જ એનું જતન થાય છે. મુક્તો બસ જેમ વ્યવહારિક ભાષામાં કિંમત શબ્દ બોલાય, આધ્યાત્મિક ભાષામાં મહિમા, મહાત્મય શબ્દ બોલાય. વસ્તુ એકની એક છે, એ વ્યવહારિક શબ્દ છે, મહાત્મય આધ્યાત્મિક શબ્દ છે. તો મહાત્મય એટલે મહિમા અને મહિમા એટલે મૂલ્ય, કિંમત, વેલ્યુ. તો વેલ્યુ કોની સમજાય? કોની સમજાય? હવે આપણે સમજીએ કે મહાત્મય કોનું સમજાય. મુક્તો આ સંસારનો માર્ગ નથી, આ વ્યવહારનો માર્ગ નથી. એમાં તો તમે બધાને વગર ઉપદેશે તમે બધાએ મહિમાની ખબર પડે છે, કિંમતની ખબર પડે છે, સાચવવાની ખબર પડે છે. મુક્તો નાના બાળકને પણ સહેજ સમજવાનું થાય એટલે ખ્યાલ આવી જાય કે આ વસ્તુ કિંમતી છે, આ હલકી છે, આ ભારે છે, એમ ખબર પડી જાય છે. મુક્તો એની આપણે અહીંયા સત્સંગમાં જ બેઠા છીએ, થોડી સત્સંગની જ વાત આપણે કરવી છે. મુક્તો મહાત્મય કોનું સમજવું? તો મહાત્મા સત્સંગમાં આવ્યા પછી મુક્તો ફરજિયાત 4 બાબતોને ધ્યાનમાં રાખવી બહુ ફરજિયાત છે. કોણ 4? 4 વસ્તુનું, 4 વ્યક્તિનું મહાત્મય ફરજિયાત સમજવું પડે અને એનાથી જ બનેલો સત્સંગ છે. સત્સંગ એટલે 4નો સમન્વય. મુક્તો અને 4નું મહાત્મય બહુ સમજવું પડે. 4ના મહાત્મ્યનો વિચાર નિરંતર જોઈએ. 4ના મહાત્મ્યમાં સહેજ પણ બ્રેક ના ચાલે. તો નિરંતર જોઈએ. જેમ ખાટલાના 4 પાયા ફરજિયાત છે. 3 હોય તો ના ચાલે, 2 હોય તો ના ચાલે. અરે 4માંથી એક નાનો મોટો હોય ને, એક દોરાનો ફેર હોય ને તો પણ ના ચાલે. તો એક્ઝેક્ટલી આમાં આવું છે. 4 પાયાથી બનેલો ખાટલો એને ખાટલો કહેવાય. મુક્તો
એમ આ ચાર પાયા છે, સત્સંગના ચાર મૂલ્યો છે, અને એ ચારેયનો મહિમા એક સરખો રહેવો જોઈએ. મુક્તો આપણે એકનો સમજીએ ને બીજા ત્રણનો ન સમજીએ, ત્રણનો સમજીએ ને એકનો નહીં સમજાય, નહીં ચાલે. સમજી લેજો, જરૂર વિઘ્ન છે. સત્સંગનો સાર છે, સમજી લેજો. વચનામૃત 273 પણ આ સાર છે. આ બધા શોર્ટકટ્સ છે, જે અત્યારે આપણે વાતો કરીએ છીએ, બધી શોર્ટકટ્સ છે. અત્યારે વાંચવાનો ને વિચારવાનો ને સમજવાનો ને અર્થ જાણવાનો ને અત્યારે કોઈને સમય નથી, એટલે શોર્ટકટ્સ આપણે વાપરીએ છીએ. મુક્તો એક, કયા ચાર મૂલ્યો, કયા ચાર વસ્તુ, કયા ચાર વ્યક્તિત્વ, એ ચારે ચારનો સત્સંગની અંદર આ ચારથી જ સત્સંગ બનેલો છે. એક, મૂર્તિ એટલે કે મહારાજ, ધ્યેય સ્વરૂપ, જેને પામવાના છે તે. મુક્તો ડેસ્ટિનેશન પોઈન્ટ, સેન્ટર પોઈન્ટ, એટલે કે આપણા સૌનું સેન્ટર પોઈન્ટ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ, આપણા મહારાજ. મુક્તો સમગ્ર સત્સંગનો સેન્ટર પોઈન્ટ આ છે, આ જ રહેવું જોઈએ. મુક્તો એથી એક દોરાવા પણ ખસવું ના જોઈએ. મુક્તો ખસવું ના જોઈએ એટલે નિશ્ચયમાં અનિશ્ચય ન થવો જોઈએ, મન વ્યભિચરવું ન જોઈએ, ક્યારેય પણ નિષ્ઠા પ્રતીતિમાં ક્યાંક ફેર ન પડવો જોઈએ. મુક્તો અને એક દોરો ઓછો ન હોવો જોઈએ, એનો મહિમા. મુક્તો ભગવાન સ્વામિનારાયણનું મહાત્મય, એનું મૂલ્ય, મહારાજ કેવા છે. મુક્તો આ નિરંતર મહિમાનો વિચાર હોવો જોઈએ. જાણી લીધું એટલેથી નહીં પતે. મુક્તો એનો નિરંતર મહિમા નિરંતર જોઈએ. જેમ તમે ખિસ્સામાં પૈસા છે અને 5 લાખ રૂપિયા લઈને તમે ખિસ્સામાં નીકળ્યા છો, તમારે મુંબઈ જવું છે, ટ્રેનમાં જવું છે કે ફ્લાઇટમાં જવું છે. મુક્તો એ ખિસ્સામાં પૈસા છે, તમે દબાઈ નથી ફરતા ખિસ્સું, પરંતુ તમને નિરંતર એક વાતનું અનુસંધાન રહે છે. શું? પૈસા છે ખિસ્સામાં, પૈસા છે, પૈસા છે. કોઈ યાદ દેવડાય નથી કરતું. અને જો તમે ભૂલી ગયા તો નક્કી ડિસ્ટર્બન્સ ઊભું થવાની શક્યતા થઈ જાય. મુક્તો જો એ ભૂલી ગયા, ખિસ્સું ભૂલી ગયા, ખિસ્સાની અંદર જે છે એ ભૂલી ગયા અને બ્રેક થઈ ગઈ, એ વિચારધારા જો બ્રેક થઈ ગઈ તો નિશ્ચય લોચો પડી જાય. લોચો પડી જાય એટલે સમજે ને, કાં તો ભૂલી જવાય, કાં તો કપાઈ જાય, કાં તો ખોવાઈ જાય, પડી જાય, લોચો ઊભો થઈ જાય. નિરંતર અનુસંધાન રાખવાનું, નિરંતર દબાઈ નથી રાખવાનું. ખિસ્સું નિરંતર દબાઈ નથી રાખવાનું, પરંતુ નિરંતર અનુસંધાન રહે છે. એ જેમ રહે છે, કેમ રહે છે? કારણ કે મૂલ્ય સમજાણું છે ને એનું, એટલે. એ કેમ રહે છે? એનું મૂલ્ય, એનું કિંમત સમજાણી છે ને એટલે. મુક્તો એથી એમાં જ સહેજ ઊંડા ઉતરીએ કે 5 લાખના બદલે 2 લાખ હોય તો મુક્તો થોડુંક ટેન્શન અને થોડુંક અનુસંધાન ઓછું થઈ જાય. 2 લાખના બદલે 2000 જ હોય તો એથી ઓછું અનુસંધાન થઈ જાય. અને 2 રૂપિયા જ ખિસ્સામાં હોય તો અનુસંધાન ન રહે. મુક્તો અને કશું ના હોય તો નો પ્રોબ્લેમ. મુક્તો જેને ભગવાન નથી મળ્યા એને તો કોઈ પ્રશ્ન જ નથી, એને અનુસંધાનનો પ્રશ્ન જ નથી. પરંતુ આપણને તો એવી સર્વોપરી સર્વોત્તમ પ્રાપ્તિ મળી છે. મુક્તો બોલ્યો તો કિંમત થાય 5 લાખ, 10 લાખ, 25 લાખ, 25 કરોડ એનું મૂલ્ય થાય. આનું મૂલ્ય કોઈ અંકાય એવું જ નથી. મુક્તો મહારાજ એમ કહે છે, મધ્યના 63મા વચનામૃતની 67મા વચનામૃતની અંદર સંતો ગઢપુરની ભૂમિ પર બેઠા છે અને બેઠા બેઠા મહારાજના મહિમાનું માપ કાઢી રહ્યા છે. સંતોની સભામાં મહારાજના મહિમાનું માપ કાઢી રહ્યા છે. મહારાજ આવા, મહારાજ આવા, મહારાજ આવા. ત્યારે મહારાજને ત્યાંથી પસાર થવું મહારાજ સાંભળી ગયા. મહારાજ કે સંતો સમય શું કરવા બગાડો છો? અમારા મહાત્મ્યનો પાર તો અમે પણ પામી શકતા નથી, તો તમે હજારો ભેગા થઈને અનંત મુક્તો ભેગા થઈને મહારાજનું માપ કાઢવા જાય તો તે અનંત મૂર્તિમાં એના જેવા થઈને એનું માપ કાઢવાનો પ્રયત્ન કરે તો પણ શક્ય નથી, શક્ય નથી, શક્ય નથી. અસંભવ, અસંભવ, અસંભવ. મુક્તો એવા મહારાજનો જેટલો વિશેષ મહિમા સમજાતો જાય
જાય એટલું એટલું એને વિશેષ અનુસંધાન રહેતું જાય મુક્તો. અને અનુસંધાન નથી રહેતું તો સમજો કે હજુ મહિમા સમજાણો જ નથી. રૂપિયાનો મહિમા સમજાણો છે એટલે એનું નિરંતર અનુસંધાન. એની મમ્મી ઘેરથી કહેતા નથી કે બેટા તું ધ્યાન રાખજે, એના ઘરવાળા તમને કહેતા નથી કે તમે ધ્યાન રાખજો રસ્તામાં, પણ છતાંય વગર કીધે વગર ભલામણે એનું અનુસંધાન રહે છે. એનું કારણ એનું મૂલ્ય સમજાણું છે. સમજ્યા? બસ આપણને પણ મહારાજનું એક મૂલ્ય અને મૂલ્ય સમજાય. મૂલ્ય એટલે મહાત્મય. મૂલ્ય શબ્દ દૈહિક શબ્દ છે, લૌકિક શબ્દ છે, એ મટીરિયાલિઝમનો શબ્દ છે મુક્તો. આપણો શબ્દ આધ્યાત્મિક. આપણે મહારાજની સભામાં સત્સંગનો શબ્દ છે મહાત્મય. જેટલું જેટલું મહાત્મય સમજાતું જાય એટલો એનો આનંદ, એટલો કેફ, એટલું અનુસંધાન, એટલું એનું જતન થયા કરે. અને એટલે તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અમને જેવા તમે જાણશો ને એવા અમે તમને કરી દઈશું. મહારાજનો શબ્દ તો જુઓ. મહારાજ કે અમને જેવા જાણશો. મધ્યનું 67મું વચનામૃત મહારાજ એમ કહે છે કે મહારાજ કે અનંત મુક્તો મૂર્તિ રૂપ થઈને મૂર્તિમાં પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની મૂર્તિમાં સંલગ્ન છે અને છતાંય અપાર અપાર સુખને પામી રહ્યા છે. અને છતાંય એમ જાણે છે કે જેવા મેં મહારાજને જાણ્યા એવો તો મહારાજે મને કરી દીધો તોય પણ મહારાજ તો અપાર 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 છે મુક્તો. નેતિ 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 ન ઇતિ. નેતિનો શબ્દ બે શબ્દનો બનેલો સંસ્કૃત શબ્દ છે. ન ઇતિ એટલે કે નહીં અંત, નહીં અંત, નહીં અંત, એનો અંત નથી. ન ઇતિ ન ઇતિ ન ઇતિ એવો મહારાજનો અપરંપાર મહિમા છે મુક્તો. તો મહારાજ કહે છે કે અમને જેવા તમે જાણશો અને જેવા તમે વિચારશો બસ એવા અમે તમને કરી દઈશું. એ મહાત્મયનો વિચાર મુક્તો. જ્ઞાન અને મહાત્મય આ બે વસ્તુ જુદી છે, સમજો જરા. મહારાજે બંનેને સાથે રાખ્યું છે. એકલું જ્ઞાન પણ ન ચાલે અને એકલું મહાત્મય પણ ન ચાલે. એકલું મહાત્મય હેતમાં ખપી જાય, પ્રેમમાં ખપી જાય. અને જ્ઞાન સ્વતો મહાત્મય એ પ્રેમ લક્ષણા એટલે કે મહાત્મય જ્ઞાને યુક્ત ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. શ્રીજી મહારાજે એનું રૂપ કરી નાખ્યું છે શિક્ષાપત્રીનો 103 શ્લોક એમાં કે મહાત્મ જ્ઞાને યુક્ત ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનની વિશે મહાત્મય જ્ઞાને સહિત એવો જે અતિશય સ્નેહ, એને અતિશય સ્નેહમાં ખપી જાય છે એટલે કે અનાદિમુક્તની સ્થિતિમાં ખપી જાય છે મુક્તો. અને એટલે જ્ઞાન એટલે મહારાજનું સ્વરૂપ કેવું છે, એમનું મહારાજનું સ્વરૂપ, એનું અન્વય વ્યતિરેકપણું સમજવું, મહારાજને સનાતન સમજવા, મહારાજનું સગુણ નિર્ગુણપણું સમજવું, મહારાજનું અવતારીપણું સમજવું. આ જે બધા ગુણો છે, મહારાજનું સામર્થ્ય છે, એ બધું જ્ઞાન છે. પણ એકલું જ્ઞાન નહીં ચાલે. જ્ઞાનની જોડે મહાત્મય મહારાજે વારે વારે મૂક્યું છે. લોયાનું 3 વચનામૃત એમાં પણ શબ્દ મૂક્યો મહારાજ કે મહાત્મય જ્ઞાને સહિત જેને ભગવાનનો નિશ્ચય હોય, ભગવાનના સંતનો નિશ્ચય હોય તો એને અર્થે શું ન થાય? જો બંને પેરેલલ ચાલે. એક ગાડીના બે પાટા છે, જ્ઞાન અને મહાત્મય મુક્તો. એકલું જ્ઞાન શુષ્ક કરી નાખે, એકલું જ્ઞાન જીવને શુષ્ક કરી નાખે. સાત્વિક અહંકાર પ્રગટે જો મહાત્મય ન હોય તો. અને એકલો મહિમા એ પ્રેમમાં ખપી જાય, હેતમાં ખપી જાય મુક્તો. અને એનો પણ ભરોસો નહીં. જ્યાં જ્ઞાન વગરનો મહિમા એનો પણ ભરોસો નહીં મુક્તો. ઘણી વખત કહ્યું છે તમે જલેબી જમ્યા તો હશો પણ જલેબી કરતા જોયા છે? જલેબી કોઈને બનાવતા જોયા છે? સાટા બનાવતા જોયા છે? શું કરવાનું હોય ખબર છે? એમાં જલેબીને પેલો આથો નાખીને ઘીની અંદર તળે. તળ્યા પછી ફૂલીને આમ ફર્સ્ટ ક્લાસ થાય. પણ એ ચોખ્ખા ઘીમાં તળેલી જલેબી હોય પણ પછી મોઢામાં મૂકે તો ખવાય કે ના ખવાય મુક્તો? ભાવે કે ના ભાવે? મોઢામાં ન જાય, થૂ કરીને થૂંકી નાખવી પડે. કેમ? ચોખ્ખા ઘીમાં તળેલી છે ને. પરંતુ હજુ એક પ્રોસેસ બાકી છે. કઈ પ્રોસેસ બાકી છે? એને ચાસણીમાં બોળી નથી મુક્તો. ચાસણીમાં બોળી નથી ને એટલે ન ખવાય. એ ખાવા તુલ્ય નથી બનતી. તો કે તળેલી છે ને, ભલે ઘીમાં તળેલી છે પણ ચાસણીમાં બોળાવું ફરજિયાત છે મુક્તો. એમ જ્ઞાન છે ને ઘીમાં તળેલી જલેબી છે અને મહાત્મય છે ને એ ચાસણીમાં બોળ્યા બરાબર છે મુક્તો. જ્ઞાને કરીને ઘીમાં તળેલી છે. આ ચોખ્ખા ઘીની જલેબી એટલે જ્ઞાન મુક્તો.
મહારાજના સ્વરૂપનું જ્ઞાન અને એની જોડે જોડે એને ઓટોમેટિક મહાત્મ્યમાં એને ડુબાડવી પડે, એટલે કે ચાસણીમાં ડુબાડવી પડે. શું મહાત્મય? બસ મહારાજ આવા છે એ જ્ઞાન, અને એ મહારાજ મને કૃપા કરીને મળ્યા છે. આ થયું મહાત્મા. એ મહારાજે મને મળ્યા છે, મને એમના જેવો પુરુષોત્તમ રૂપ કર્યો છે. આહા 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 આહા, એ થયું મહાત્મા. મુક્તો. અને એ બે જયારે ભેગા થાય છે ત્યારે જીવ કૃતાર્થ થઈ જાય છે, પૂર્ણકામ પણ મનાઈ જાય છે, આનંદ આનંદ વર્તે છે. મુક્તો. હવે જરા વિચારતા જજો, આપણા જીવનમાં જરા તપાસતા જજો. જ્ઞાન છે અને છતાંય આનંદ આઠે પોરો વર્તતો નથી. જ્ઞાન છે અને છતાંય તે કામ ક્રોધાદિક શત્રુ પ્રયાસ કરીએ છીએ તો જીતાતા નથી. હજુ જ્ઞાન ગમે એટલું છે, પરંતુ હજુ ઇન્દ્રિયો અંતઃકરણની દાઢીઓ ખટાઈ ચડતી નથી. એટલે કે વિષય રૂપી ઇન્દ્રિયો અંતઃકરણથી વિષય હજુ ગમે છે, આપણે ભોગવીએ છીએ, ભોગવવાનું મન થાય છે. વોટ ઇઝ રીઝન? શું કારણ છે? સમજી લેજો, મહાત્મ્યની ખટાઈ નથી ચડી હજુ. એટલે કે જ્ઞાન છે, પરંતુ જ્ઞાને શુષ્ક કરી નાખ્યા છે. હજુ આપણને જલેબીમાં ચાસણી ચડી નથી. અને એટલા માટે મહિમા કોનો સમજવો, કેવી રીતે સમજવો? નિરંતર આનંદમાં રહેવાની આ વાત છે. મુક્તો. તો આઠે પૌર આનંદ વર્તે. પ્રથમનું 24મું એવું કહે છે, આઠે પૌર આનંદ વર્તે. મહારાજને બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, નિશ્ચય તો યથાર્થ છે, ભગવાનનો નિશ્ચય, આપનો નિશ્ચય તો અમને યથાર્થ છે. અરે ઇન્દ્રિય અંતઃકરણ પણ અમને ક્યારેક અંતઃકરણમાં વિષયના બીજ પણ નથી પડ્યા, એટલે કે ખેંચાણ પણ થતું નથી, અને છતાંય આઠે પોર આનંદ નથી વર્તતો. પ્રથમના 24માનો બીજો પ્રશ્ન છે. જોજો, મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ આઠે પોર આનંદ નથી વર્તતો, એનું કારણ શું છે? ત્યારે મહારાજે ત્યાં આ જ કસર બતાવી છે કે મહાત્મ્યનો વિચાર, મહાત્મ્યની કસર છે. તો એનો નિરંતર વિચાર વર્તવો જોઈએ. એટલે એક, મને મળેલા મહારાજ, બસ મને મળ્યા છે અને કેવા છે, કેવા છે, બસ એનો આનંદ, એનો વિચાર નિરંતર વર્તે. જોડે જોડે 4 વસ્તુનો વિચાર કરી લઈએ. પહેલા એક પછી લઈએ છીએ. મુક્તો. બીજું, મળેલા મોટા પુરુષ, એટલે કે ડેસ્ટિનેશન સુધી પહોંચાડનાર વચ્ચેનું માધ્યમ. સમજ્યા? જે ફરજિયાત જોઈએ. મુક્તો, ફરજિયાત જોઈએ. જેમ બોમ્બે જવું છે, અમેરિકા જવું છે, એડ્રેસ પૂરેપૂરું છે આપણા હાથમાં, પરંતુ લઈ જનાર કોક તો જોઈએ ને પહેલા. લઈ જનાર તો જોઈએ ને, એમને એમ કેવી રીતે જવાય? જવું છે, ચલો એડ્રેસ પૂરેપૂરું છે, પણ એટલે કે સરનામું પૂરેપૂરું છે, મહારાજનો મહિમા તો પૂરેપૂરો છે, પરંતુ મહારાજ સુધી પહોંચાડનાર કોક માધ્યમ જોઈએ. અને એ માધ્યમ એટલે સત્પુરુષ, મહારાજના અનાદિમુક્ત સત્પુરુષ. બસ એ મળેલા સત્પુરુષ, એનો મહિમા, એનો નિરંતર વિચાર જોઈએ. મુક્તો. નિરંતર આ પણ વિચાર જોઈએ. એક ટકો પણ ના ચાલે ઓછો. કોઈ એમ કે હું મહારાજનું મહાત્મા એકલું સમજુ તો ચાલે? ત્યારે એનો જવાબ એક જ છે, એક પાયાથી જ ખાટલો કહેવાય? બસ ના કહેવાય, તો આમાં પણ ના કહેવાય. મુક્તો. સત્પુરુષનો મહિમા એની ઉપાસના કરવા માટે નથી, સત્પુરુષનો મહિમા એમાં જોડાવા માટે નથી, સત્પુરુષનો મહિમા એમાં એની સાથે હેત કરીને એમાં સંલગ્ન થવા માટે નથી. મુક્તો. સત્પુરુષ એ ઉપાસ્ય સ્વરૂપ નથી, પરંતુ ઉપાસ્ય સ્વરૂપની સાથે જોડનારું સ્વરૂપ છે. મુક્તો. ધ્યેય સ્વરૂપમાં લઈ જનારું સ્વરૂપ છે. ભગવાનની સાથે એકાગ્રતા કરાવનારું, કે ભગવાનની સાથે આપણું જોડાણ, આત્માનું પરમાત્મા સાથે જોડાણ કરનારું સ્વરૂપ છે. મુક્તો. અને એ સ્વરૂપને કહેવાય છે સત્પુરુષ, કે જે નિરંતર આપણને નિરંતર રોકી ટોકીને મહારાજનો મહિમા સમજાવીને, પોતાનું મહિમા, પોતાના સ્વરૂપનો એટલે કે આત્માના સ્વરૂપનો મહિમા સમજાવીને, મહારાજ જેના સંપૂર્ણ કરતા છે એવા સત્પુરુષ. મુક્તો. એની શું જરૂર? પળે પળે જરૂર પડે. મુક્તો. સત્પુરુષ વગર મહારાજ સુધી પહોંચવું અસંભવ. મુક્તો. શાસ્ત્રોમાંથી પોતાની જાતે કદાચ ભગવાનનો મહિમા સમજવો છે, ન સમજાય. મહારાજે વચનામૃતમાં ના પાડી દીધી, પાને પાને. મધ્યનો 13મું વચનામૃત જુઓ. મહારાજ કે સદશાસ્ત્રો અને સદગ્રંથોમાં તો વાત લખેલી છે, પરંતુ પોતાની બુદ્ધિએ કરીને સમજાતી નથી.
એ તો જ્યારે એવા ભગવાનના ધામમાંથી પધારેલા એવા સત્પુરુષ પધારે અને એના થકી જ્યારે સમજાય ત્યારે જ મુક્તો આ વાત સમજાય. ભગવાનના શાસ્ત્રોના શબ્દો સમજાય, નહીતર ન સમજાય. મુક્તો કોઈ ખેડૂત છે ને જમીનમાં પાણી કાઢવું છે, જમીનમાં બોર કરે છે, ડીપવેલ કે બોર કર્યો. મુક્તો પાણી કાં તો 3 પ્રકારના નીકળે, તમે જોજો. કાં તો ખારું નીકળે, કાં તો મોળું નીકળે અને કાં તો મીઠું નીકળે. બરાબર છે? જો ખારા પાણી હોય તો ક્યાંક ખારું પણ નીકળે, ક્યાંક મોળું, હાવ મોળું પાણી નીકળે, ભાવે નહીં, મોઢામાં ન જાય. અને ત્રીજું ક્યાંક મીઠું ફર્સ્ટ ક્લાસ પાણી નીકળે. પરંતુ મુક્તો ક્યાંય ગળ્યું પાણી નીકળ્યું હોય, ગળ્યું, એવું ક્યાંય જોયું કે જમીનમાંથી આમ ગળ્યું પાણી નીકળે? હા, નીકળે. મુક્તો જમીનમાંથી બોર કરે, ડીપવેલ કરે તો આ 3માં 3 પ્રકારનું જ નીકળે, 3માંથી કોઈ પણ એક નીકળે. પરંતુ એ જ પાણી જો શેરડીમાં નાખવામાં આવે અને શેરડી દ્વારા જે નીકળે ને એ ગળ્યું મધ જેવું નીકળે. મુક્તો એનું એ પાણી છે, પણ શેરડી દ્વારા આવ્યું ને. એમ શાસ્ત્રના શબ્દો જો સમજાય નહીં ને તો કાં તો ખારા થઈ જાય, સમજ્યા, કાં તો મોળા એટલે કે ફિકાશ લાગે, અને કાં તો મીઠા લાગે, પરંતુ ગળ્યા ના લાગે. અને સત્પુરુષ દ્વારા, સત્પુરુષ રૂપી શેરડી દ્વારા જે નીકળે ને એ ગળ્યા થઈને નીકળે. મુક્તો એના એ શબ્દો છે, પાણી એનું એ છે, પરંતુ ગળ્યું મધ જેવું થઈને નીકળે છે. તો એનું કારણ છે શેરડી દ્વારા આવ્યું ને એટલે. એમ સત્પુરુષ દ્વારા જ્યારે શાસ્ત્ર સમજાય ને મુક્તો, તમારી મેળે વચનામૃત, આપણે આપણી મેળે વચનામૃત વાંચીએ અને બાપજી જોડે બેઠા હોય મુક્તો, અનુભવ થાય કે દિવ્ય પુરુષનો એ અનુભવ થાય, એના એ જ શબ્દો છે. પરંતુ શેરડી દ્વારા જ્યારે આવતા હોય ને એટલે આમ એક એક શબ્દના 100 અર્થ થઈને નીકળતા હોય. મુક્તો જાણે મહારાજ સમજાવતા હોય એવી અનુભૂતિ થતી હોય, અને એનું કારણ છે શેરડી. મુક્તો આ શેરડી દ્વારા શબ્દ નીકળે છે, એનું આ પરિણામ હોય છે. અને એટલે સત્પુરુષની જરૂર પડે જ. મુક્તો સત્પુરુષ વગર ન ચાલે, ન ચાલે, ન ચાલે. ભગવાનનું સ્વરૂપ સમજવું હોય તો એ સત્પુરુષ મસ્ટ, ફરજિયાત જોઈએ. અને એટલા માટે તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા દિવ્ય પુરુષ કે જે મહારાજની સાથે અવરભાવમાં દેખાયા હતા પ્રભાવના, અને છતાંય સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢની મહંતાઈ મહારાજે જ્યારે સોંપી અને જ્યારે મહારાજે પોતાના કંઠમાંથી હાર પહેરાવીને કાઢીને પહેરાવ્યો, સ્વામી આજથી તમે જુનાગઢના મહંત, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડીને એક જ પ્રાર્થના કરે છે, સ્વામી હું તૈયાર છું, આપને મહારાજ આપની આજ્ઞા શિરોવંદ છે, માનવા તૈયાર છું, જવા પણ તૈયાર છું, પણ મહારાજ એક મારી શરત કહો તો શરત અને વિનંતી કહો તો વિનંતી. મહારાજ આ ગોપાળાનંદ સ્વામી દિવ્ય પુરુષ છે અને મોટા સ્વામી, સ્વામીને મોટા સ્વામી કહેતા, આ ગોપાળાનંદ સ્વામીને મોટા સ્વામીને દર વર્ષે 1 મહિનો જુનાગઢ જવાની એટલે કે જુનાગઢ આવવાની આજ્ઞા કરો મહારાજ તમે, કે 1 મહિનો જુનાગઢ પધારે અને મને અને મારા સંતોને, ત્યાંના હજારો લાખો સૌરાષ્ટ્ર દેશના હરિભક્તોને સુખિયા કરે. એટલા માટે સ્વામીને આજ્ઞા કરો કે 1 મહિનો લાભ આપવા માટે પધારે. મુક્તો સ્વામીને જરૂર નહોતી અવરભાવમાં, પરંતુ મુક્તો છતાંય આપણને શીખવવા માટે કે મોટા પુરુષને પણ મોટા પુરુષની જરૂર પડે છે. એટલે કે સત્પુરુષ પણ સત્પુરુષનો જોગ ઈચ્છે છે, એમને પણ એવું દેખાડવા માટે મહારાજને સ્વયં સર્વાવતારી સર્વોપરી ભગવાન હતા, એમને ગુરુ કરવાની ક્યાં જરૂર હતી. મુક્તો ગુરુ નામ ગુરુ હું, અનંત ગુરુઓના જે ગુરુ છે, અને એમને ગુરુ કરવાની ક્યાં જરૂર હતી. વડતાલના 18માં મહારાજે 4 સીટોને અનામત પોતાના માટે કાયમી કરી નાખી છે, અને એમાં એક સીટ છે ગુરુની. ગુરુ, આચાર્ય, ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ, આ 4 સીટ સ્વયં શ્રીજી મહારાજે પોતાની પાસે રાખેલી છે. અને એવા સર્વ ગુરુના ગુરુ, ગુરુ ગુરુ તો સહુ કહે, સૌના ગુરુ એક સહજાનંદ. અને આવા સહજાનંદ સ્વામીએ પણ ગુરુ કર્યા. શાના માટે? આપણને રીત શીખવવા માટે કે સત્પુરુષનું કેટલું બધું ઇમ્પોર્ટન્સ છે. મુક્તો સત્પુરુષનો મહિમા કેટલો છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક વાત આવે છે. સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી સત્પુરુષનો મહિમા કેટલો, સત્પુરુષનો મહિમા કેટલો? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સ્વામી કે જવાબ આપું એ પહેલા મારે તમને બીજો એક પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે બોલો સ્વામી. સ્વામી કે આકાશના તારાને ગણવા છે, ગણી શકાય? સ્વામી સામે પ્રશ્ન પૂછે છે હરિભક્તોને, આકાશના તારા ગણવા છે, ગણી શકાય? હરિભક્તો કે સ્વામી કેવી રીતે ગણાય? અશક્ય.
સ્વામી કે સમુદ્રના બિંદુઓને ગણવા છે, ગણી શકાય? સ્વામી અસંભવ. સ્વામી કે પૃથ્વીની રજકણોને ગણવી છે, ગણી શકાય? સ્વામી અસંભવ. ત્યારે સ્વામી જવાબ આપે છે, કદાચ સાયન્સ અને ટેકનોલોજી ગમે એટલી આગળ વધે તો પણ, અને કદાચ આકાશના તારા ગણી શકે, પૃથ્વીના રજકણો ગણી શકે, સમુદ્રના બિંદુઓ ગણી શકે, પરંતુ એ કદાચ ગણી શકાશે, પરંતુ સત્પુરુષનો મહિમા વર્ણવી ન શકાય, ન શકાય, ન શકાય. તો હમણાં કીધું કે ભગવાનનો આટલો, મહારાજનો આટલો બધો મહિમા છે, અને અહીંયા કીધું કે સત્પુરુષનો આટલો બધો મહિમા છે, એનો એટલો બધો છે, સત્પુરુષનો આટલો બધો છે, તો ભગવાનના જેટલો, પરંતુ એટલા માટે આ શબ્દ વપરાય છે કે સત્પુરુષ, સત્યમાં સત્ય પુરુષ તો કોણ છે ભઈલા? મહારાજ. અને મહારાજ સ્વયં જેના સંપૂર્ણ કરતા છે, જેની સર્વે ક્રિયાના સંપૂર્ણ કરતા મહારાજ છે, અને એટલા માટે એનો મહિમા છે. મુક્તો એ જુદા હોય ને, અલગ હોય ને, તો એનો જરીએ મહિમા નથી. મુક્તો સત્પુરુષ અનંત છે, જ્યારે અનંતના સુખના દાતા ભગવાન એક છે. મુક્તો સત્પુરુષ એ ભગવાન નથી, સંત એ ભગવાન નથી, ગુરુ એ ભગવાન નથી. આ કારણ સત્સંગની થીમ અને થિયરી નથી. મુક્તો એ વાત ક્યારેય પણ ભૂલી ન જવાય, એનો ખટકો રાખજો. પરંતુ ભગવાન અને ભગવાનના સત્પુરુષની એટલી બધી એકતા છે. મુક્તો એટલું બધું એકાત્મપણું છે, એટલું બધું એની રોમ રોમ પણ એની એકતા છે, અને એટલે સંપૂર્ણ કરતા પણ એનું છે. અને એટલા માટે સત્પુરુષનો મહિમા પણ નિરંતર જોઈએ, જોઈએ, જોઈએ. કોઈ એમ કહેતું હોય કે મને ભગવાનનો મહિમા છે અને સત્પુરુષનો મહિમા નથી, તો સમજો એ ભગવાનના મહિમા સુધી પહોંચી શકે જ નહીં. કારણ કે મહિમા બતાવનાર કોણ છે ભઈલા? સત્પુરુષ છે. મુક્તો અસંભવ. ભગવાન સુધી પહોંચવા માટે સત્પુરુષ ફરજિયાત છે. અને સંપ્રદાયમાં જેને સત્પુરુષ નથી મળ્યા, સમજો એ માં વગરના ન માયા કહેવાય, ન માયા કહેવાય, અનાધાર, નિરાધાર કહેવાય. તો સત્પુરુષની પ્રાપ્તિ એ જ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ કરાવનારું મોટામાં મોટું સાધન છે. એ રોકીને ટોકીને પળે પળે આપણને જોડે રાખીને, મુક્તો પળે પળે આપણને ઘડે છે. સત્પુરુષ છે ને, એ ઘડતરનું કામ કરે છે, ઘડતરનું. અને 3 શબ્દ છે ને બહુ અઘરા છે. જોજો, ભણતર, ચણતર ને ઘડતર. આ 3માં બહુ કાઠું પડે, થોડું કાઠું પડે. ચણતર થતું હોય તો એ કાંકરા વાગે, કાંટા વાગે, બધું વાગે, પછી મજા આવે, પછી રહેવાની મજા આવે. ભણવામાં તે કંટાળો બહુ આવે, હારો સમજ્યા, વાંચવાનું થાય એટલે ક્યાં પરીક્ષા આવી, સમજ્યા, એવું બોરિંગ થઈ જવાય. પરંતુ ભણી રહ્યા પછી મજા છે, સમજ્યા. એમ ઘડતરમાં જ્યારે મોટા પુરુષ આપણું ઘડતર કરતા હોય ને, ત્યારે બહુ કાઠું પડે, સમજ્યા, બહુ કઠણ પડે. કારણ કે મનમુખી મટાવે, ગુરુમુખી કરાવે, ધાર્યું છોડાવે, આપણી ઈચ્છાને મુકાવે, બધું છોડવું પડે, ત્યારે બહુ કાઠું પડે. પરંતુ પાછળથી મજા જ મજા છે. પથ્થરમાંથી મૂર્તિ બનાવવી હોય તો મુક્તો પોલિશ કરે ન બને, ખાલી પપલાય ન બને. જે પથ્થરની કિંમત 5,000 રૂપિયા હોય, એ પથ્થર અમૂલ્ય બની જાય છે, લાખોને વંદન કરતા મૂર્તિ રૂપ બની જાય છે. પરંતુ એની ઉપર શિલ્પી કેવા હથોડા લે છે, કેવી હથોડીઓ લે છે, કેવી કાંસ લે છે, કેવા કેવા તમે જુઓ તો કેટલું બધું એની ઉપર કરે છે, પ્રોસેસ કરે છે, ત્યારે મૂર્તિ બને છે. મુક્તો શું કાઢી નાખે છે મૂર્તિ બનાવવામાં? મૂર્તિ સિવાયનો બધો ભાગ, મૂર્તિ સિવાયનો બધો, જેને એની ભાષામાં કચરો કહેવાય, સમજ્યા, કચરો કાઢી નાખે. આટલા પોડા હોય ને તો કચરો કહેવાય, એ કચરો કાઢી નાખે. એક મૂર્તિ ઉપર, એટલે ગાલ ઉપર સહેજ આમ ઉપસેલું હોય ને તો એ કે હજુ કચરો છે, કાઢી નાખે. મુક્તો અદ્ભુત મૂર્તિ તૈયાર કરે છે, કારણ કે મૂર્તિ સિવાયનું બધું કાઢી નાખે છે. એમાં કારણ સત્સંગ છે, એમાંય મહારાજ આપણે બધા પથ્થર જેવા એમની જોડે આવ્યા છીએ, અને એ કૃપા કરીને આપણને મૂર્તિ બનાવવા માગે છે, મૂર્તિ જેવા કરવા માગે છે. મુક્તો તો એનો કચરો બધો કાઢશે જ. મુક્તો આ કચરો કાઢવાની પ્રોસિજર છે. આ સભાઓ શું કરવા છે, આ શિબિરો શું કરવા છે? આપણો બધો કચરો કાઢવા માટે. મુક્તો અંદરનો, બહારનો, મૂર્તિ સિવાયનો બધો કચરો. પ્રથમના 51નો સિદ્ધાંત છે, બાકીનો બધો કચરો કહેવાય. મુક્તો અને સત્પુરુષને ઓળખવા કે નાના છોકરાના ખેલ છે. મુક્તો પરંતુ એનો મહિમા નિરંતર સમજવો પડે. કેવો સમજવો, કેવી રીતે સમજવો, આગલા દિવસોમાં આપણો ટોપિક ચાલુ છે. મુક્તો પરંતુ
જેમ 4 વસ્તુ કીધી. એક મહારાજનો એટલે કે ધ્યેય સ્વરૂપનો મહિમા, બીજું ધ્યેય સુધી પહોંચાડનારનો મહિમા, ત્રીજું ધ્યેય સુધી જેને પહોંચાડનારે જેને જેને પહોંચાડ્યા છે એટલે કે જે યાત્રિકો છે, યાત્રાના યાત્રિકો, યાત્રાના બધા યાત્રિકો છીએ આપણે, સંતો હરિભક્તો આ બધા એક યાત્રાના યાત્રિકો છીએ મુક્તો. અને એ યાત્રિકોનો પણ મહિમા સમજવો પડે. સમજ્યા? કેમ? કારણ કે આ બધા કોઈ સામાન્ય નથી. આ સંતો હરિભક્તો ને એમાં આ કારણ સત્સંગનો સમાજ છે મુક્તો, સ્વીકારાયેલા મુક્તો છે, એક્સેપ્ટેડ થઈ ગયેલા છે. કોણે એક્સેપ્ટ કરેલા છે? શ્રીજી મહારાજે એક્સેપ્ટ કરેલા છે મુક્તો. એમના સ્વીકારાયેલા છે, એમણે ખેંચેલા છે, એમણે શરણે લીધેલા છે, એમણે પોતાના કર્યા છે મુક્તો. આ સામાન્ય વસ્તુ નથી. ગમે એટલું કદાચ દાંતણ વેચનારી બાઈ હોય મુક્તો, પરંતુ ભલે દાંતણ વેચતી હોય, પરંતુ રાજા સ્વીકારે ને એટલે પછી એનું મૂલ્ય અનેક ગણું વધી જાય. વધી જાય કે ન વધી જાય? પછી એને જૂનું નામ ન દેવાય, એને જૂનું નાત ન બોલાય, એને શું કહેવાય? પછી રાણી બા જ વપરાય. સમજ્યા? પછી એ ઝરૂખામાં બેહે. અને એમનો મહિમા તો કે પેલા આવા હતા ને, ભલે પેલા ગમે તેવા હતા, પણ સ્વીકાર્યા કોણે? પેલા રાજાએ સ્વીકાર્યા છે, એટલે હવે રાણી બા થઈ ગયા. સમજ્યા? એમ આ બધા ભલે આપણે ગમે તેવા હતા, હવે એ રાણી બા ભલે ઝરૂખામાં બેઠા હોય અને રાજાના દરબારમાં રાજમહેલ ઉપર બેઠા હોય, પણ છતાંય મુક્તો ક્યાંક એમના સ્વભાવ ન પણ ટળ્યા હોય. બની શકે હો, તાત્કાલિક કંઈ ટળી ના જાય, તોય તે પેલો જૂનો સ્વભાવ હોય ને, કચકચ કરવાનો હોય, બોલબોલ કરવાનો હોય, તો એક સ્વભાવ ચાલુ રહે. અને છતાંય તે કોઈ જૂનું નામ દઈને એ ફલાણી એમ કઈ ન બોલાવી શકે, તો એને બોલાવે તો ગોળીએ દે એનો ધણીઓ. એમ તો એને રાણી બાજ કહેવા પડે. એમ અહીં બેઠેલા આપણે બધા ભલે કદાચ અવરભાવમાં આપણા સ્વભાવ નથી ટળ્યા, ક્યાંક પ્રકૃતિ નથી ટળી, એ તો એમ કરતા કરતા જ આ નિભાડામાં નાખ્યા છે ને, તે નળિયાથી નળિયા શેકાઈ જશે મુક્તો. આ નળિયાથી નળિયા શેકાઈ જશે. નિભાડામાં આમ જ હોય. નિભાડાની અંદર શું હોય? બધા નળિયાને અગ્નિ ના અડતો હોય, ડાયરેક્ટ બધા નળિયાને અગ્નિ ના અડતો હોય, પણ એ અગ્નિને અડેલા નળિયા તો થોડાક જ હોય. પણ એની ગરમી જે આવે ને, એ ગરમીથી બાજુમાં જેટલા નળિયા હોય ને, આખા ભાઠામાં બધા નળિયા શેકાઈ જાય. ઈંટવાડામાં તમે શું જુઓ છો? ઈંટવાડામાં બધી ઈંટોને અગ્નિ ના અડતો હોય, પણ ઈંટોથી ઈંટો શેકાઈ જાય, માટલાથી માટલા શેકાઈ જાય, પેલી કલાડીઓથી કલાડીઓ શેકાઈ જાય મુક્તો. એમ આ બધોય આખો નિભાડો છે. આ કારણ સત્સંગનો નિભાડો નાખ્યો છે, તો જરૂર મહારાજ આપણને શેકવા બેઠા છે તો શેકાઈ જશે. પરંતુ મુક્તો એટલી વાત નક્કી છે કે રાણી બા તો થઈ ગયા છે, એટલે કે રાજાએ સ્વીકાર્યા રાણી બા. સમજી લેજો. એમ આ રાજા ધીરાજે સ્વીકાર્યા છે, તો આનો મહિમા પણ સમજવો જ પડે. આ કોઈ સામાન્ય હવે જગતના જીવો નથી. ભલે આપણને દેખાય છે પ્રકૃતિ, ભલે આપણને દેખાય છે કોઈક સ્વભાવ, ભલે આપણને દેખાય છે કોઈ કુટેવો, પરંતુ છતાંય એણે નથી જોઈ. શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ મળ્યા, એના મેળવી આપનારા મળ્યા, અને એમણે આ સમાજમાં રહેલા સંતો હરિભક્તો આપણને સૌને હાથ ઝાલીને કે મારો હાથ ઝાલ્યો હરિવારે, અભય કાર મૂક્યો નામ શિરે, મુને એનો કર્યો તો મારા થયા પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામી. મુક્તો કેમ થયું એનો વિચાર કરવાનો મેળ પડે એવો નથી કે કેવી રીતે થઈ ગયું. આ રાજા ધીરાજ જેના દર્શન કોટાન કોટી અક્ષરાધિકને નથી, અને એ મહારાજ આપણને મુક્તો આપણને મને માત્ર દર્શન ના પોતાના કર્યા, એમના કર્યા, એમના જેવા કર્યા, પુરુષોત્તમ રૂપ પાત્ર કર્યા, અનાદિ મુક્તની લટક ઉપર આપણને લઈ જઈને બીજા નંબરની પદવી આપી દીધી. જેમ રાણીની પદવી બીજી, જેમ રાજાનું પદ પહેલું અને રાણીનું પદ બીજું, એમ સીધા નીચેથી તળિયેથી છે નળિયે. હા, બન્યું ભાઈ, ન બને. શાક વેચનારી બાઈ, દાંતણ વેચનારી બાઈ રાણી બની શકે? ના બની શકે, પણ બની. બોલો, બની. એમ આપણે મહારાજની જોડે મહારાજથી બીજો નંબર હોઈ શકે? કર્યા. બસ નિરંતર આ વાતનું અનુસંધાન જોઈએ. કેવી રીતે કર્યા એ વિચાર કરવાની જરૂર નથી. કર્યા એ હકીકત છે મુક્તો. એમાં કોઈ બિન મેખ નથી. ભલે રેશનિંગની દુકાને જવામાં કાર્ડ હાવ હેઠો આવી ગયો,
આપણે કહીએ છીએ ને કે રેશનિંગની દુકાને એક જણો રોજ સવારથી જાય, હા સુધી બિચારો બે, એટલી મોટી લાઈન લાગે, નંબર જ ના લાગે. એક દાડો સવારમાં 5 વાગે જઈને ઉભો રહી ગયો, 8 વાગે દુકાન ઉઘડી, લાઈનમાં પહેલો જ હતો. કાર્ડ લેવાના શરૂ કર્યા, રેશનિંગના કાર્ડ લેવાના શરૂ કર્યા. એનું કાર્ડ હાવ હેઠે આવી ગયું. કાર્ડ લેતા લેતા આવડો થપ્પો થઈ ગયો. વિચાર કરે છે કે મારું હારું રોજ વાહે આવું છું તો એ નંબર નથી લાગતો. આજ પહેલો આવ્યો ને તો એ કાર્ડ તો હેઠે જતું રહ્યું. આજે નંબર નહીં લાગે શું? અને જ્યાં 10 વાગે વેચાણ શરૂ થયું ને ત્યાં તો ફટ દઈને નામ, સીધું જ નામ બોલાયું. પેલા પણ મારું કાર્ડ તો હાવ હેઠું હતું ને. ભલે હેઠું હતું પણ થોકડો ફેરવી નાખ્યો. એમ આપણું તે હાવ હેઠે હતું તો લઈએ, પરંતુ મહારાજે આપણો થોકડો ફેરવી નાખ્યો છો. એટલે મેળ પડી ગયો છે આપણો મુક્તો. અને એટલે કહ્યું કે કોણ જાણે મેં નકીનો સાધન તપતીરથ. શબ્દ તો જુઓ, એ દિવ્ય પુરુષોના પ્રાપ્તિના કેફના શબ્દ તો જુઓ. મેં નકીનો સાધન તપતીરથ, પ્રગટ મિલ દિયે મૂર્તિ ગામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. મારી ઉપર અનહદ કરુણા કરી પ્રભુએ કે નથી કર્યા આપણે કોઈ સાધન, નથી કર્યા તપ, નથી કર્યા જપ, નથી કર્યા વ્રત. અને તપ જપ વ્રતથી આ પુરુષોત્તમ નારાયણનો યોગ થાય મુક્તો. આનો યોગ તપ જપ અને વ્રતથી થાય. જયરામ બ્રહ્મચારી એટલે કહે છે કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ખેર બેઠા મળ્યા ધામના વાસી. તો કોઈએ કહ્યું કે તપ તીરથ તો કંઈક કર્યા હશે ને, કંઈક તપ, કંઈક વાર, સોમવાર, મંગળવાર, બુધવાર કંઈક તો કર્યું હશે ને. ત્યારે કહ્યું કે હા વાર કરું છું, પણ અમારે તો રોજ જમણવાર. કયો વાર બેલા આપણે? રોજ જમણવાર. એકે વાર કર્યો છે બેલા? વાર કર્યો છે આપણે? હા, રોજ જમણવાર કરીએ છીએ આપણે. અને તોય તપ રે તીરથમાં કાંઈ ન જાણો, તપ રે તીરથમાં કાંઈ ન જાણો, સેજે સેજે રે હું તો સુખડા રે માણો. આ મહાત્મ્યના વિચાર છે હો. આ કીર્તનોના શબ્દો છે ને એ મહાત્મ્યનો વિચાર છે. નિરંતર કીર્તનની આવી પંક્તિઓ બોલતા રહો મુક્તો. આનંદ 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 વર્ત્યા કરશે. કારણ કે મહાત્મ્યનો વિચાર જ અખંડિત રહેવાનો ઉપાય છે. અને અખંડિત મહાત્મ્યનો વિચાર એટલે નો પ્રોબ્લેમ મુક્તો, નો હર્ડલ્સ. કોઈ હર્ડલ્સ નથી એના જીવનમાં. બસ આનંદ આનંદ વર્ત્યા કરે. તો જયરામ બ્રહ્મચારીને પૂછ્યું, બ્રહ્મચારીજી તો કેવી રીતે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા? ત્યારે એક જ શબ્દ વાપરે છે કે જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા. જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા. વાતની વાતમાં વાલો અઢળ કઢળિયા. એ વાતની વાતમાં વાલો અઢળ કઢળિયા. અમારે હમણાં સંતોની શિબિર હતી. સંતોની શિબિરમાં પંક્તિ આવી ને એટલે સંતોને પૂછ્યું કે સંતો આ વાતની વાતમાં વાલો અઢળક ઢળ્યા. તો પેલા શબ્દમાં લખ્યું બાત બાત મેં ઢળ ગઈ અઢળક. સમજ્યા? વાત વાતમાં અઢળક ઢળી ગયા. આ શબ્દ સાચો છે? ખરેખર જ વિચાર કરો તો આ શબ્દ સાચો છે મુક્તો? નથી કહેતા કે વાતની વાતમાં અમે વાત કરતા હતા ને વાતની વાતમાં કહી દીધું. પણ વાતની વાતમાં એટલે વાત કરવાનો અવકાશ તો મળ્યો હતો ને. પરંતુ અહીં ક્યાં શું એમની જોડે વાતે કરી છે આપણે વહેલા અને અઢળક ઢળી ગયા છે. વાતની વાતમાં એ શબ્દ ક્યાં લાગુ પડે છે મુક્તો? આ તો એક્સિડન્ટ છે, એક્સિડન્ટ. કેમ જાણ્યા, કેમ થયું? આ તો એક અકસ્માત છે. મહારાજની પ્રાપ્તિ એ આપણા જીવનનો એક અકસ્માત છે મુક્તો. અડફેટમાં આવી ગયા ક્યાંક. બાપા એટલે વાતોમાં લખ્યું ને કે પૂર્વે ધૂણી પાણી કર્યા હશે. એ શું ધૂણી પાણી કર્યા હોય મુક્તો? ધૂણી પાણી શું? તો એમની દ્રષ્ટિમાં, એમની પ્રસાદીમાં, એમની સેવામાં, એમના દર્શનમાં ક્યાંક આવી ગયા છું, એમના સ્પર્શમાં ક્યાંક ક્યાંક આવી ગયા હોય ને મુક્તો. આ એનો પરિણામ છે. સત્પુરુષના યોગમાં આવી જાય ને તો એનું કામ થઈ જાય મુક્તો. એનું કામ થઈ જાય. દ્રષ્ટિમાં આવી જાય ને તો એ કામ પૂરું. મહારાજ વડતાલ પધારેલા ને વડતાલમાં એવી બીના બની કે વડતાલમાં બે આંબાની વચ્ચે ગોમતીજીના તળાવ પર મહારાજ હિંચકો ખાતા હતા. સમજ્યા? હિંચકો બાંધી બે આંબા વચ્ચે હિંચકો બાંધીને એની ઉપર મહારાજ હિંચકે ઝૂલતા હતા.
ત્યાં સંતોએ મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ આ આંબા ઉપર કઈ કરુણા તમે કરી દીધી કે આંબાને તમારી સેવા મળી ગઈ, આ આંબાને તમારી ડાયરેક્ટ સેવા મળી ગઈ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામી વિશ્વાસ આવશે, અમે જ્યારે વન વિચરણ કરતા હતા અને વન વિચરણ કરતા કરતા મૈસૂર દેશમાં જ્યારે અમે ગયા ત્યારે મૈસૂર દેશના 2 રાજા હતા, 2 ભાઈઓ હતા, અને એ 2 ભાઈઓ પાસે અમે ભક્ત ચિંતામણીમાં પ્રકરણ આવે છે કે મૈસૂર દેશની અંદર 34મું પ્રકરણ છે, ભક્ત ચિંતામણીનું 34મું પ્રકરણ. એમાં ઉલ્લેખ છે કે મહારાજ કે મૈસૂર દેશમાં ગયા અને એ 2 રાજાને ત્યાં અમે જ્યારે પ્રવેશ કર્યો, એને અમને માત્ર એટલું જાણ્યું હતું કે આ બહુ મોટા સંત છે, કોઈક બહુ મોટા મહાત્માજી છે, આ વર્ણી બહુ મોટા છે, એટલું જાણીને અમારી સાથે સેવા કરી એણે, અને પરિણામ સ્વરૂપે અમે તો ત્યાંથી તરત નીકળી ગયા, અમને એણે ભિક્ષા આપી, અમે ત્યાંથી નીકળી ગયા, પરંતુ એને અમે આ વખતે નિરંતર અમારી સાથે રહેવાય ને એટલે બંનેને અમે આ આંબા બનાવ્યા છે, અને એટલે અમે આંબે આવીને નિરંતર ઝૂલીએ છીએ, અને આને આ જન્મે હવે આંબાનું અમારે કલ્યાણ કરવું છે. મુક્તો એક સામાન્ય સેવા આવી ગઈ. મુક્તો આ બધો જે બેઠો છે ને સમાજ, એ પૂર્વનો કોઈક આવું જ કંઈક મહારાજ અને મોટાના પુરુષના કંઈક દ્રષ્ટિમાં, કંઈક મુક્ત સ્પર્શમાં ક્યાંક આવી ગયા. સ્વામિનારાયણ ભગવાન સાળંગપુર પધાર્યા. મહારાજ જીવા ખાચરને કહ્યું, જીવા બાપુ, અમારે ગામમાં તમામ હરિભક્તોને, આખા ગામને જમાડવું છે. મહારાજ આખું ગામ? હા, પણ ફૂલ ડીશ નહીં, એટલે કે પૂરેપૂરું નહીં, 2 લાડુ. શું કહે છે મહારાજ? અમારે બધાને 2 લાડુ પ્રસાદીના આપવા છે. ગામની વસ્તી 3000ની. મહારાજ કે 6000 લાડુ તો જોઈએ છે, પરંતુ થોડા વધુ કરો, કોઈ બાકી ન રહી જવું, કોઈ મહેમાન આવ્યું હોય તો એને બાકી નથી રહેવા દેવા. સ્વામિનારાયણ ભગવાને લાડુ બનાવ્યા છે, અને પછી બધા ગામવાળાને બોલાવીને પોતાના સ્વહસ્તે 2 લાડુ આપી રહ્યા છે મહારાજ પ્રસાદીના. ત્યારે 5-6 નટ, ગામની બહાર ધામા નાખીને પડેલા નટ લોકો, અને એ નટ આવ્યા અને એમને જ્યાં લાડુ મહારાજ આપવા જાય છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ તો અજાણ્યા માણસો છે, આ વોન્ડરિંગ ટ્રાઇબ છે, એટલે કે રખડતી જાતિ છે. હે મહારાજ, આનો આજે નંબર લાગી ગયો, એને આજે તમારા સ્વહસ્તે લાડુ મળી રહ્યા છે, તો એને પૂર્વે કંઈક કર્યું હશે? શું એનું કયું એનું બેલેન્સ હતું કે આજે તમારા સ્વહસ્તે લાડુ મળી રહ્યા છે? મુક્તો ત્યારે સ્વામિનારાયણ ભગવાન પેલા નટની સામુ જોઈને બોલ્યા, સ્વામી, ગયા જન્મે આ 6 નટ એ રામાનંદ સ્વામી, અમારા ગુરુ રામાનંદ સ્વામીના યોગમાં આવી ગયા હતા. રામાનંદ સ્વામી એક ગામમાં પધારેલા અને આ જ રીતે સાકર વેચતા હતા, બધા હરિભક્તોને સાકર વેચતા હતા, અને સાકર વેચતા નીચે ભૂકો પડી ગયો હતો. ભૂકો, સાકરનો ભૂકો થોડો પડેલો, અને એ ભૂકો કીડીઓ આવીને ખાઈ ગઈ હતી. એ આ નટ એ 6 કીડીઓ હતી. આ વખતે એમને અમારા હાથે કીડીમાંથી, આ વખતે સાકરના ભૂકામાંથી લાડુ સુધી પ્રમોશન આપી દીધું છે. મહારાજ હવે મહારાજ કે હવે બીજી વખત નથી આવવા દેવાના. મુક્તો વિચાર કરો, આ ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોની પ્રાપ્તિ જુઓ, એનો સ્પર્શ. એટલે જ લખ્યું છે, દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા. કેવો સરસ શબ્દ લખ્યો, સંસ્કૃતનો શ્લોક લખી નાખ્યો કે હે મહારાજ, તમારા કોઈ દ્રષ્ટા એટલે કે તમારા હાથ જોડીને કોઈ દર્શન કરે, સ્પર્શા એટલે તમને કોઈ સ્પર્શ કરે. હે મહારાજ, તમારી કોઈ પ્રસાદી જમે, તમને કોઈ હાથ જોડે. મધ્યનો અરે વડતાલનું જેતલપુરનું 4થું વચનામૃત જુઓ. મહારાજ કે હે સંતો, સંત એટલે જે મૂર્તિમાં સંતાય એનું નામ સંત. મુક્તો આ કારણ સત્સંગની વ્યાખ્યા છે. જે મૂર્તિમાં સંતાતા હોય એનું નામ સંત. અને એવા સંત માટે મહારાજ શું કહે છે? હે સંતો, તમ જેવા સંતોની વાત બહુ નોખી છે. તમ જેવા સંતને કોઈ હાથ જોડીને પગે લાગશે, તો મહારાજ કે એનો પોઈન્ટ પડી ગયો, એનું બીજબળ ચાલુ થઈ ગયું, મોક્ષનો માર્ગ ચાલુ થઈ ગયો. મુક્તો તમ જેવા સંતને કોઈ ભાવે કરીને જમાડે, તમ જેવા સંતને કોઈ કદાચ વસ્ત્ર ઓઢાડે, કોઈ એને પાણી પાય, તમ જેવા સંતને કોઈ જે નદી તળાવના આરાને વિશે પગ મૂકે તો તે તીર્થ રૂપ થઈ જાય છે. મુક્તો સંત અને સત્પુરુષની વાત તો આખી નોખી છે, અને એવા સત્પુરુષનો નિરંતર મહિમા મુક્તો સમજાય. એના સંબંધમાં આવેલા આ સર્વે સંતો અને હરિભક્તો, એનો પણ મહિમા નિરંતર સમજવો. ઉપરની પ્રકૃતિ ક્યાંક દેખાય, મુક્તો ક્યાંક સ્વભાવ દેખાય, તો એમાં અવગુણ અને અભાવમાં ચાલ્યા ન જવું, એમાં દોષ બુદ્ધિ ન પરઠવી. ગમે એમ તોય
તો રાજાના કુંવર નહીં તે રાજાનો કુંવર હોય ને તો એને દેહના ભાવતો હોય, સમજ્યા? રાજાના કુંવરને શરદી થાય તો લીંટ તો નીકળે વૈલાઓ, નાકમાંથી પાણી તો નીકળે, એને છીંકો તો આવે, આવે કે ના આવે વૈલા, એને તે ખાંસી થઈ જાય તો ઉધરસ તો આવે. એટલે કે રાજાનો છોકરો નહીં મૂકતો, એને તે ઝાડા પેશાબ કદાચ ચટીમાં થઈ જાય તો શું એ રાજાનો કુંવર નહીં? એમ શું ભગવાનના સંતો ભક્તો અને કદાચ અવરભાવનો કોઈ દોષ દેખાય, કદાચ દેહ દ્રષ્ટિએ દેખાયું તો શું એ સત્પુરુષ નહીં? મુક્તો લોયાનું 18મું વચનામૃત વાંચો, મધ્યનું 28મું વચનામૃત વાંચો. શ્રીજી મહારાજના કેવા શબ્દો છે કે ભગવાનના સંત. મધ્યનું 63મું વચનામૃત, મહારાજ કે આ સર્વે બ્રહ્મની મૂર્તિઓ છે. મહારાજ કે આ સંતો ને ભક્તો એ તો બ્રહ્મ નહીં કહેતા, અમારી મૂર્તિઓ છે. બ્રહ્મ એટલે ભગવાન, અમારી મૂર્તિ સમાન છે. એમાં દોષ ન પરઠો, એમાં અવગુણ ન પરઠો, એનો મહાત્મ્યનો વિચાર કરો. મુક્તો મહિમાનો વિચાર કરો તમે. એને એટલા માટે જ આપણી પંક્તિમાં સંકલ્પ પ્રાર્થનામાં એક પંક્તિ મૂકી દીધી છે કે દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. દીકરા દીકરી ઘરના સભ્યો અનાદિ મુક્ત મનાવજો. મારા છે ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. મારા છે ભાવ ભૂલીને તવ અર્થે જીવાડજો. શબ્દ શું વાપર્યો? દીકરા દીકરીઓ હોય મુક્તો, ઘરના સભ્યો હોય. આ કારણ સત્સંગનો પરિવાર છે મુક્તો. આ તમારું સિલેક્શન નથી. એ દીકરા દીકરીઓ તમારા ઘરમાં આવ્યા છે એ તમારું સિલેક્શન નથી. એ સિલેક્ટેડ બાય મહારાજ. સાંભળજો, આખો સમાજ સિલેક્ટેડ બાય મહારાજ. આ મહારાજનો સિલેક્શન કરેલો સમાજ છે મુક્તો. અને એનું સિલેક્શન, અને એ સિલેક્શન જેવું તેવું હોય મુક્તો. આપ સૌને પ્રશ્ન પૂછું, કોઈ મધ્યમ વર્ગનો ગરીબ માણસ હોય અને એને ખુરશી લાવવી હોય તો પેલી નીલકમલની 250ની 300ની 400ની લઈ આવે, પ્લાસ્ટિકની આવે છે ને એ મુક્તો. મધ્યમ વર્ગનો હોય અને એને ઘરમાં ફર્નિચર લાવવું હોય તો એ કંઈ 300-400ની ખુરશીઓ લઈને આગળના મેઇન રૂમમાં કંઈ મૂકે નહીં. એની ખુરશીઓ 500-500, 1000-1000, 2-5-5 હજાર, 10,000ની હોય. પણ કરોડપતિનો 50 કરોડનો બંગલો બનાવ્યો હોય એ શું 10,000ની ખુરશી મૂકે વહેલા? એનું સિલેક્શન એ તે બંગલાને અનુરૂપ હોય, સમજ્યા? એમ આપણું આ શ્રીજી મહારાજે સિલેક્શન કર્યું છે એ શું સામાન્ય નીલકમલની ખુરશી જેવું છે એમ માનો છો મુક્તો? આ બધા શું નીલકમલની 2-500ની ખુરશીઓ વાળા છે? એનું સિલેક્શન એવું હોય મુક્તો? રાજા ધીરાજનું સિલેક્શન છે, એ કંઈ સામાન્ય ન હોય. આ રાજા ધીરાજે આપણને સિલેક્ટ કરેલા છે અને એમાં દોષ બુદ્ધિના પરઠનારા આપણે કોણ મુક્તો? તો તમને ઘણા એક પ્રશ્ન પૂછ્યો એક ભાઈએ મને કે સ્વામી, તો તમે કહો છો કે દીકરા દીકરીઓ આ ઘરના સભ્યો બધા મહારાજના મુક્તો છે, તો સારું કંઈક વાંક આવે ઘરમાં હોય તો પપ્પા તરીકે મારે એને કંઈ વઢવાનું નહીં, કંઈ ધમકાવવો પડે તો ધમકાવવાનો નહીં, સમજ્યા? એમાં મહિમા સમજ્યું તો સારું કંઈ કહેવાય જ નહીં. પછી એમને એક દ્રષ્ટાંત આપ્યું, કીધું જો આ સેવકને હમણાં 2-3 મહિના પહેલા થોડું દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હતી, રૂટ કેનાલની RC પ્રોસેસ ચાલતી. તે લગભગ 7-8 સિટિંગ થઈ ગઈ. સમજ્યા? અમે ડૉક્ટરના ત્યાં ગયા, 7-8 સિટિંગ થઈ. એ આ સેવકને બેસાડે 3-3, 4-4 કલાક પેલું ઓપરેશન ચાલે, સર્જરી ચાલે, 4-4 કલાક ચાલે. હું હસતા હસતા કહું, સાહેબ બાયપાસ સર્જરી કરવાની હોય તો 1.5 કલાકમાં પતી જાય છે અને આ તો એથી ભારે તમે 4-4 કલાક લો છો, સમજ્યા? હવે હું જોયા કરું કે ડૉક્ટરને એટલો બધો સંતોનો મહિમા કે જ્યારે એમને ખુરશી ઉપર, ચેર ઉપર, જે પેલી સર્જરી ચેર હોય એની ઉપર બેસાડે તો મેડિકલ ચેર ઉપર પછી બેસાડે ને એટલે કે સ્વામી રાજી રહેજો, ક્યાંક ઓપરેશન અરે ક્યાંક ઇન્જેક્શન મારવા પડે રાજી રહેજો. હું જોયા કરું એ ઇન્જેક્શન મારે ને, પેલું બેરું કરવા માટે ઇન્જેક્શન મારવા પડે તો 2, 3, 4, 5, 6, 7, 8 ઇન્જેક્શન મારવા પડે મૂકતો. થોડી વાર થાય ને પાછું પેલું એની અસર જતી રહે એટલે બીજું મારે, ત્રીજું મારે, આ બાજુ મારે, આ બાજુ મારે. પણ એટલું બધું સાચવીને મારે, એટલું બધું સાચવીને મારે. કેમ સાચવતા હશે કહેશો? સમજ્યા?
એ એમ સમજે છે કે આ બીજા પેશન્ટ જેવું પેશન્ટ નથી, આ સંત છે. મુક્ત એટલું સમજે છે. એને મહાત્મ્યનો વિચાર રહે છે ને, એટલે ઇન્જેક્શન તો મારે છે, પણ એટલું સાચવીને મારે છે, એટલું સાચવીને મારે છે કે રખે ને વાગી ન જાય, રખે ને વાગી ન જાય. એમની ફરજ છે એટલે ફરજ બજાવે છે, પરંતુ વાગી ન જાય એનો નિરંતર ખ્યાલ રાખે છે. અને પછી ઓપરેશન પતે ને ત્યારે ઉઠે ને ત્યારે એકદમ પગમાં પડી જાય, નીચે નવીન કે સ્વામી અપરાધ થઈ ગયો તો માફ કરજો, સ્વામી કંઈક મારાથી ગુનો થઈ ગયો તો માફ કરજો. મુક્તો આટલું કરીને પાછા માફી માંગે છે. મુક્તો ઓપરેશન જો એવું વિચારે કે ના આ તો અનાદિ મુક્ત કહેવાય એટલે મારાથી ઓપરેશન ના થાય, ઇન્જેક્શન ના મરાય, તો ના ચાલે. ઇન્જેક્શન મારવું પડે પણ સાચવીને મારવાનું, અને છતાંય પછી માફી તો માગી લેવાની. એમ તમારે કોઈકને તમારા દીકરા દીકરીઓને વઢવા પડે ને, કંઈક ઘરનાને બે શબ્દો કહેવા પડે ને તો કહેવાના, પરંતુ નિરંતર ફેરું અનુસંધાન રાખવાનું હો કે આ જગતના જીવ નથી, આ પેશન્ટ નથી, આ સંત છે એટલે કે મહારાજના મુક્ત છે. એ રીતે હાચવીને ઇન્જેક્શન મારજો, વાંધો નહીં વેલા હો, મારવું પડે, પરંતુ મહિમા સમજી ઇન્જેક્શન મારજો તો ઇન્જેક્શન મારવામાં કોઈ વાંધો નથી. મુક્તો તો જેથી કરે એના પછી માફી માંગી લેવાની, ક્ષમા યાચના કરી લેવાની, દયાળુ મારી ભૂલ થઈ ગઈ માફ કરજો. અમારે તમને બધાને ઇન્જેક્શન બહુ મારવા પડે છે, મારે સંતોને મારવા પડે ક્યારેક ઇન્જેક્શન. મુક્તો પરંતુ તરત જ ક્ષમા માગી લો, દયાળુ રાજી રહેજો, માફ કરજો મારી ભૂલ થઈ ગઈ હોય, કારણ કે તમે મહારાજના બધા મુક્તો છો. મુક્તો અમે તમને મુક્ત તરીકે જોઈએ છીએ, નિહાળીએ છીએ, દેખીએ છીએ, સમજીએ છીએ, તો તમને સમજવામાં શું વાંધો છે, શું ઝટકા પડે છે એટલું તો કહો. મુક્તો શું વાંધો છે? અરે સ્વયં શ્રીજી મહારાજ એમ કહે છે જેતલપુરની સભામાં કે આ સભામાં આપણા સૌના તેજોમય ભાઈ તન છે, છટા છૂટે છે તે જણે જણે પ્રગટિયા કોટી. મહારાજ કે આ સભામાં અમે સર્વેને તેજોમય દેખીએ છીએ. મુક્તો શું એ સભામાં સાધનિક નહીં બેઠા હોય? શું બધા સિદ્ધો જ બેઠા હતા? શું હરિભક્તો નતા, સંતો જ હતા? શું એ સભાની અંદર કોઈ લોભી, કામી, ક્રોધી, સ્વાદીઓ સ્વભાવ વાળો કોઈ નહીં હોય? મુક્તો કોઈ શું વાસના વાળો નહીં હોય, પીડાતો નહીં હોય વાસનાથી, મુક્તો નહીં હોય. અને છતાંય શ્રીજી મહારાજ એમ કહે છે, તોય મહારાજ એમ કહે છે, એ સિક્કો મારે છે, એ સર્ટિફિકેટ આપે છે, સર્ટિફાઈડ બાય મહારાજ. તો મુક્તો ભલે તે દેખાતું નથી પણ સર્ટિફિકેટ કોનું છે? મુક્તો આપણા ઈષ્ટદેવ મહારાજે એના દોષ નથી જોયા, તો આપણે જોવા વાળા કોણ? એણે કોઈના દોષ ગણ્યા નથી, તો આપણે ગણવા વાળા કોણ? પણ આપણે તો જોજો કંઈક દોષ જોઈએ ને, આવા હરિભગત હતા હશે, હવે આવા મુક્ત હતા હશે, હવે આવા હતા હશે, એમ કહીને આપણે તો હરિભગતમાંથી કાઢી નાખીએ. એમ આપણને કોકની સાથે ન બન્યું એટલે એને ભક્તમાંથી કાઢી નાખવાનો, એને મુક્તમાંથી કાઢી નાખવાનો. મુક્તો કોણે સ્વીકાર કર્યો છે ને કોનો સર્ટિફિકેટ છે એની પાસે, એ તો વિચાર કરો. એનો અર્થ એવો નથી કે સ્વભાવ પ્રકૃતિ આપણે રાખી મૂકવાના. સત્સંગના યોગ્ય કરીને ટળી જશે. તમારે નહીં ટાળવા હોય ને તો મોટા પુરુષ હથોડો લઈને બેહે છે, એ ટાળશે. મુક્તો એ ટાળશે, આ જોગમાં રહેશો તો. મુક્તો પરંતુ કારેલામાંથી કાઢી ના નાખો. એવા અભાવ ગુણમાં આપણે ચાલ્યા ના જાઓ. મહિમાના વિચાર નિરંતર કરતા રહો. આખો એક દિવ્ય સમાજ છે. એ દિવ્ય પુરુષ મુક્તો એમ કહેતા હોય. મુક્તો આપણને મહારાજ અને બાપા એવું શીખવાડે છે. બાપાની વાતોમાં એક વાત આવે છે કે આ દિવસ છે, અત્યારે ધોળો દાડો છે, અને મોટા પુરુષ એમ કે અત્યારે રાત છે, અડધી રાત છે, તો એ હાથ જોડીને એની આગળ એમ કહેતા શીખવું કે હા દયાળુ અડધી રાત છે. અને અડધી અંધારી રાત હોય, અમાસની અડધી રાત હોય, અને એમ કે અત્યારે ધોળો દાડો છે, બપોર છે, તો એ હાથ જોડીને એમ કહેતા શીખવું કે હા દયાળુ બપોર છે. કારણ કે આ આંધળો વિશ્વાસ કેમ? કારણ કે એ પોતે નિરંતર મૂર્તિમાં છે. એટલે આ ત્રીજો મહિમા, પહેલો મહારાજનો નિરંતર મહિમા, બીજો સત્પુરુષનો નિરંતર મહિમા, ત્રીજો સર્વે સંતો ભક્તોનો નિરંતર મહિમા જોઈએ, અને ચોથો પોતાના સ્વરૂપનો મહિમા. એટલે હું શેઠ છું, એ મહિમા તો આપણે ઘણા સમયથી ગાલી દીધો છે, નાનપણથી આપણને ગાલી દીધો. એ મહિમા દેહનો છે, આત્માનો નથી. પોતાનો એટલે પોતાના આત્માને, આપણા ચૈતન્યને મહારાજે અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. હું દેહધારી નથી, હું જગતનો જીવ નથી. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. આ ભૂમિકા
ઉપર જયા સિવાય કારણ સત્સંગ પૂર્ણ થતો નથી મુક્તો. હીરે કરીને હીરો ત્યાં સુધી વેંધાતો નથી. અને એટલા માટે આ ચોથો મહિમા જેની વાત આવતા અંકે આપણે આગળ વધારીશું. પરંતુ પહેલા પ્રશ્નનું અનુસંધાન ચાલે છે. કયો પહેલો પ્રશ્ન? મહિમા કોનો સમજવો, આનું અનુસંધાન આપણે ચાલી રહ્યું છે. આવતી વખતે આ પ્રશ્નનો જવાબ પૂરો થશે અને બીજા પ્રશ્ન ઉપર જઈશું. કેવી રીતે સમજવો એનો એ વાત આવતા અંકે ચાલશે. મુક્તો આ વાત ફરી કહું છું, આ વાત સાંભળવા માટે નથી. આ વાત માત્ર સાંભળવા માટે નથી. આપણે હજુ આના એક મુદ્દા ઉપર આપણી એક બબે 5 પૂનમો ચાલશે મુક્તો. પરંતુ આ વાત સાંભળવા માટે નથી, આપણા જીવનમાં લક્ષાર્થ કરવા માટે છે. મહિમા સમજો, કેવા મળ્યા છે, કેવા મહારાજ, કેવા સત્પુરુષ, કેવો સમાજ મળ્યો અને મને કેવો કર્યો છે. આ વાતનું નિરંતર અનુસંધાન કેળવતા શીખજો તો આ વાત કરી કામની અને આપણે સાંભળી કામની. મહારાજને, બાપાને, સદગુરુને, બાપજીને પ્રાર્થના કે દયાળુ બસ અમારે લક્ષાર્થ તરફ જવું છે. કારણ સત્સંગ એટલે જ વાચ્યાર્થથી લક્ષાર્થ તરફ જવાની યાત્રા, એનું નામ જ કારણ સત્સંગ. મુક્તો પ્રાપ્તિથી સ્થિતિ તરફ જવાની યાત્રા, એનું નામ જ કારણ સત્સંગ. અને દ્રઢતાનો સત્સંગ, એનું નામ જ કારણ સત્સંગ. મૂર્તિનો વેપાર, એનું નામ કારણ સત્સંગ. પરભાવનો વેપાર, એનું નામ કારણ સત્સંગ. મુક્તો અને એવા કારણ સત્સંગમાં જે આવ્યા, એવા મહારાજના પ્રભાવમાં જે આવ્યા, અનાદિ મુક્ત જેને મહારાજે કર્યા, વ્યતિરેકના સંબંધમાં આવ્યા, એવા સત્પુરુષનો, એવા મહારાજને, મહારાજના ભક્તોનો, સંતોનો મહિમા નિરંતર સમજીએ એવી મહારાજના બાપાના બાપજીના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ. આ મહિમા જો સમજાય તો વાયલા તેલનો સમજાય. અને મહારાજનો મહિમા સમજાવનારા સત્પુરુષ જેને મહિમા જ ન હોય અને બધું હરખું કૂટતા હોય, આનો જો આપણે મહિમા સમજીએ તો તકલીફ વાળું નથી, હેરાનગતિ નથી. એક માણસની ખાસિયત છે, જે વ્યક્તિને જે માનતો હોય એ અસત્પુરુષ માણસ છે. જે વ્યક્તિની હારે જેને હેત હોય એ અસત્પુરુષ તરીકે માને છે. એટલે સત્પુરુષ સમજીને માને છે. એટલે બરાબર સત્પુરુષ ઓળખીને માનતો હોય છે ને ભાઈ, અધોગતિ નથી. એટલે કહેવાનું દુઃખ શ્રીજી મહારાજના સ્વરૂપનો જેમ છે તેમ મહિમા સમજે એ સત્પુરુષ થઈ શકે. અને એ સત્પુરુષ એના જોગમાં જે આવેલો હોય, એના સમાગમમાં જે આવેલો હોય, એ જ મહારાજનો મહિમા પૂરો સમજી શકે. હવે પણેથી કૂવો ખાલી હોય એટલે આમાં બહુ વિચારવાનું છે કે બધે ઉજળું એટલું દૂધ નહીં. થોરિયાનું નાકડાનું દૂધ પીવો તો માણિયા ભેગો થાય, તમે જોઈજો. એટલે આ કારણ સત્સંગમાં પણ બધાને નિષ્ઠા હોય એવું નથી હોતું. જે સમાગમમાં આવ્યા, જે મહારાજના સ્વરૂપના અન્વય વ્યતિરિક્ત પણ ઓળખ્યા, એને જ બધાનો ભાર જાય છે, એને જ બધાનું કરતા પણ જાય છે, એને નિયમ પાળવાનું ડર થાય છે. બાકી બહુ કાઠું છે. એટલે વ્યતિરેકના સંબંધવાળા હોય અને પહેલા નંબરનાનો યથાર્થ મહિમા સમજતા હોય એવાનો સમજે તો જ આગળ ગાડી હાલે. હે મહારાજ, દયા કરી આ બધો તમારો પરિવાર છે, આ બધાને એ રીતે મહિમા સમજાવો એવી પ્રાર્થના. કારણ કે નકર કીધે કંઈ ઠેકાણું હોતું નથી. સહજાનંદ સ્વામી મહારાજ.